ગ્રામ પંચાયત કેમ વેરો વસૂલ કરો? તમારા કેમ કરો એ કહો પહેલા. ચલો અમને તમારી ગ્રામ પંચાયત વેરો કેમ વસૂલ કરે એનો જવાબ બોલો. ચલો પહેલા તમારી ગ્રામ પંચાયત વેરો વસૂલ કરો છે, હું કરો વેરો વસૂલ? કઈ સરપંચ બોલો, તલાટી બોલાવો પહેલા. ચલો પેલા તલાટી ને સરપંચ ને બોલાવો. અરે ભાઈ અવરોધ નથી કરતા અમે રજૂઆત કરીએ, મને રાઈટ છે. હા ચાલો મૂકી દો, અમને વાંધો નહીં. ચાલો તમારી એ પણ સત્તામાં આવતો પણ મૂકી દો. ચાલો તમારી સત્તામાં આવતો હોય તો મૂકી દો. ચાલો ચાલો નીનામા સાહેબ મૂકી દો અમને. ચાલો બરાબર, સત્તામાં આવતો પહેલા અમને કોઈ અલ્ટિમેટમ આપ્યું નથી. સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન છે. નહીં આ તમને કહું છું, તમને કહે છે ને તમને ઓર્ડર કરે એટલે તમને કહું છું, અમને કોઈ અલ્ટિમેટમ મળ્યું નથી કે આ 19 તારીખે તમારી માલિક દબાણ તોડવાનું છે. બરાબર, સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન છે કે માલિક જે હોય, જે કબજેદાર હોય એને અલ્ટિમેટમ આપવું પડે અગાઉથી. ક્યાં છે? લાવો ને, લાવો ને. અમે માલિક છીએ ઓન રેકોર્ડ. અમે એક મિનિટ લો, આકારણી ને અરે ઘરવેરાની પાવતી છે. તમારી પંચાયત વેરો વસૂલ કરે છે અમારી જોડે. એટલે તમારી પંચાયત આમને એમ ચાલે છે? બોલાવો સરપંચ કઈ છે? આ વસ્તુ ખોટી છે. બરોબર, આ વસ્તુ નહીં ચાલે, નહીં ચાલે. આ વસ્તુ નહીં તોડવા દઈએ અમે. એવું ના હોય સાહેબ, તમે અહીંયા બોર્ડ મારો. અમે લેતા નહીં એવું છે ને. તમારી 10 નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય. તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ. અરે આવ્યા જ નથી. અરે અમે સોગંદનામું કરીએ, લાવો ને. દૂર કરી દેશું. 2 દિવસનો સમય આપો. તમારે 48 કલાક જોઈએ છે. 48 દિવસનો નોટિસ આપો. 48 કલાકમાં 48 દિવસમાં ખાલી થઈ જશે. તોડ નાખજો. એમનો લેખિત રિપોર્ટ લઈ લો. 48 કલાકમાં અમે ખાલી. તમે નોટિસ આપો. અમારે નોટિસ આના સંદર્ભમાં જાઓ. નોટિસ આપો તમે. ચાલો નોટિસ આપો. નોટિસની કોપી આપી દો. બરાબર, એમનો જવાબ લઈ લો. અને તારીખ આપો. 48 કલાકમાં અમે ખાલી ના કરીએ. બરાબર, તમને 21 તારીખે ફરીથી આ સમય આપણે દૂર કરી નાખો. બરાબર, ચાલો આપો. તમને 2 દિવસ સમય આપો છો. હજુ તમે જો 2 દિવસ માંગે અમે આપવા તૈયાર છે તો તમે કેવી વાત કરો છો? ઉપકાર નથી કરતા સાહેબ. તમે ઉપકાર નથી કરતા સાહેબ. તમે નોટિસ આપો. ઉપકાર કરવાની વાત નહીં. નોટિસ આપો, અમે જવાબ આપીશું. પૂરતો સમય તમે આજે હમણાં નોટિસ આપો. તમે જાણી જોઈને સમય બગાડો છો. 21 તારીખની નોટિસ આપો 12 વાગ્યાની. ચાલો અમે જવાબ આપીશું. તમે કોણ કરવાનું છે મારે? પણ નોટિસ સુપ્રીમ કોર્ટ કે છે ભાઈ. અમે નથી કહેતા, સુપ્રીમ કોર્ટ કે છે. અરે તમે અધિકારીઓ, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર. તમને શરમ આવી જોઈએ. તમે પીઆરનો અધિકારી છો, તમને સુપ્રીમ